એક વિશાળ વડ હતું, જેની છાયામાં અનેક જીવોને આશ્રય મળતો. સંતોને આશ્રમ, બાળકોની રમતા અને પક્ષીઓની મધુર ધૂન. બધા કહેતા, આ વડ તો અનાદિ છે, અવિનાશી છે. પણ સમય સાથે જમીન સુકાઈ ગઈ, મૂળ તરાસી ગયું. વડવૈયાઓ કહે, અમે તો લીલા છીએ, અમને શું? અને એ અમે એક દિવસ હતું બની ગયું. આ વાર્તા કેવળ એક વૃક્ષની નથી. આ વાર્તા છે જીવનની, કુટુંબની, વંશની અને આત્માની. જેમ વડનું થડ સુકાય, તેમ જ મનુષ્યનું મૂળ ભૂલી જાય તો જીવન સુકાય. 4. ભગવદ્ ગીતા કહે છે, ઉર્ધ્વમૂલમ અધઃ શાખામ અશ્વત્થમ પ્રહુરવ્યયમ. આ જગત એક વડ જેવું છે, જેનું મૂળ ઉપર છે, પરમાત્મામાં. જો ડાલીઓ મૂળથી તૂટે તો વૃક્ષ જીવતું નથી. તેમ આપણું જીવન પણ સત્ય, ધર્મ અને પ્રેમથી તૂટે તો આત્મા સુકાય છે. 5. રામાયણમાં ભગવાન રામે બતાવ્યું કે સુખનો ત્યાગ કરીને પણ ધર્મ જીવંત રાખવો જોઈએ. ભરતે પોતાનું અહંકાર છોડી વડ જેવો ત્યાગ કર્યો, એટલે અયોધ્યા બચી ગઈ. જ્યાં ડાળી નમે ત્યાં મૂળ જીવંત થાય છે. 6. મહાભારતમાં દુર્યોધન અને ભીષ્મ વચ્ચેનું તંતન તૂટી ગયું. કુરુ વૃક્ષનો નાશ થયો, કારણ કે વડવાઈએ ત્યાગ ન કર્યો. કૃષ્ણએ અર્જુનને કહ્યું, અર્જુન, તું સાધન છે, કરતા નહીં, કરતા છે કાળ. અહંકાર વૃક્ષને ઉખાડે છે, નમ્રતા એના મૂળને પોષે છે. શિવપુરાણ કહે છે, ત્યાગી એ પોશાક છે. જેમ ગંગા ધરતી પર આવતી વખત એ પોતાનું તેજ છોડે છે, તેમ વડવાઈઓએ પણ પોતાનું અસ્તિત્વ નમાવીને મૂળમાં પાણી ભરવું જોઈએ. ત્યાગમાં શિવ છે અને શિવમાં પોષણ છે. 8. દેવી ભાગવત કહે છે, જે નમાઈ છે તે બચી રહે છે, જે અહંકારથી ઊંચું થાય છે તે તૂટે છે. ફળનો ભાર ધરતી સુધી લાવે છે, નમ્રતાથી. નમ્રતા જીવનને જીવંત રાખે છે. 9. એક દિવસ વડવાયું સમજ્યું, અમે ઉપર નહીં વધીએ, નીચે જઈએ, મૂળમાં પાણી ભરીએ. થોડા સમયમાં મૂળ જીવંત થયું, વડ ફરી હરિયાળું થયું. કારણ કે જ્યાં ત્યાગ છે ત્યાં જીવન છે, અને જ્યાં અહંકાર છે ત્યાં વિનાશ છે. જીવનનું સત્ય એ નથી કે તમે કેટલા ઊંચા વધો, પણ એ છે કે તમે મૂળને કેટલું પોષો. મૂળને પોષો એ જ પરમાર્થ છે. ત્યાગ કરો એ જ શિવ છે, અને નમ્રા રહો એ જ ભગવાનનું આશ્રય છે. 11. તારી અહતું, વદવાયોનો ત્યાગ, મૂળનું પોષણ. એક આધ્યાત્મિક પ્રેરણા ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી.